કોને કોને શ્રાવણ મહિનાની રાહ છે. અને અત્યારે ઓલી પણ ટાવેરા પડી ને એ પાછી અહીંયા લાવી દો હે અલ્ટિકા ને હજી અહીંયા મૂકી રહ્યા છે. કિસકાણ થઈને ગારો ઈ નો ગમે જરી કે ધંધા નિભાઈ જા ક્યાં ગામ જા અહીંયા પડીને ટાવેરા મેં સામેથી લઈ લીધી હતી. એ સામે અલ્ટિકા હતી એ લઈને વી ગયા. આમાં જ છે ભાઈ બંધો. અત્યારે ગાઈસ થારને લઈને જવું. હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. સવારના વાગી રહ્યા છે 7:30 અને પપ્પા સામેથી આમ જો હું તોડીને આવે છે બિલ્લી. મહાદેવની પૂજા કરીએ. ગુડ મોર્નિંગ. ટૂંક જ સમયમાં શ્રાવણ મહિનો શરૂ થવાનો છે, તો કોને કોને શ્રાવણ મહિનાની રાહ છે એ જરીક કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને અત્યારે ઓલી પણ ટાવેરા પડી ને એ પાછી અહીંયા લાવી દો હે અલ્ટિકા ને હજી અહીંયા મૂકી રહ્યા છે, કેમ કે અત્યારે લગી અહીંયા હતી પણ અહીંયા થાય છે એવું કબૂતરા ની બધા બેઠા હોય ને તો ઓકે કરી દેશ બધું. સમજા તમે મેળા? તો ટાવેરાને અહીંયા લેવાની છે અને રીંગણા દેવા જવાનું છે આપણે આશ્રમે. મમ્મી જો કપડા ધોવે છે અત્યારના પોરમાં. જય માતાજી. ચેક ધીઝ આઉટ ગાઈસ. રીંગણા ફૂલ સ્ટોકમાં છે. આમ જોવો એ પાછા કાંટા વાળા મસ્તી જ નહીં. રીંગણા છે 52 કિલો બે થઈ. પપ્પા અહીંયા પૂજા કરે છે ભગવાનની બધાની. અત્યારના પોરમાં હાવ નવરીનો થઈ ગયો છે તમારો ભાઈ. અને મમ્મી આવ્યા છે અહીંયા. શું કરે છે મમ્મી? ઈ કે હોય તો લઈને બેઠી તું તો સાલુમાં હાંજા બોલો. જો વાળ તો હું નાયો ધોયેલો છું તો આમ ઘડીક ખૂતો હું આમ લાંબો થઈને એડિટ કરતો હતો. ત્યાં તો વાળ બાળ ની દેવાઈ ગયા. આમ જોતો થોડો હુઈ નીઠો એવું થઈ ગયું. પાછું થોબડું ધોવું દો ને વાળને પાણી નાખવું દો ને તેલ નાખવું દો ને કાંઈક કરવું દો તે હરખું થાય. અને બેક નો વ્યૂ જોવો ગાઈસ કેટલો મસ્ત છે. લીલું છમ થઈ ગયું છે. આ વરસાદ આવે ને ચોમાસાના વાતાવરણમાં છે ને જે લીલું છમ થઈ જાય ને બધું એની વાત તો અલગ જ. આપણે કિસકાણ થઈને ગારો ઈ નો ગમે જરી કે. મમ્મી તો તૈયાર થવા મળી. આમ જો આમ જો મોટું મમ્મી જો કેટલું લગાડ્યું. ધોળી થઈ ગઈ બપલા જેવી. કાંઈ નથી લગાડ્યું મમ્મી. તો કાંઈ નથી લગાડ્યું. આમને માટલી ધોળીશ મારી મમ્મી. નેચરલ બ્યુટી કા મમ્મી. અને આ જો તમારો ભાઈ કાર્યો કોઈ હામુય ન જોવે. અપુન જાયગા મહાદેવ કે મંદિર પે. એક્ટિવાને મસ્ત મજાની ધોઈ નાખી હે. એટલે કે હવે એને પલાળી તો નાખી છે, ગાભો ફેરવવાનો બાકી. ગાભો ફેરવી દઈ અને એને લઈને નીકળી આપણે મંદિરે. પપ્પા સીધ ગયા? હા ધંધા નિભાઈ જા ક્યાં ગામ જા? પપ્પા અમરેલી વહી જા. ખબર ન પડી. હવે હું તો એની વાટે હતો. મેં ટાવેરા અહીંયા ઘર પાસે લઈ રાખી હતી. જવાનું છે બારડા વાળા રીંગણા અહીંયા પડ્યા ને દેવા માટે. તો અહીંયા પડીને ટાવેરા મેં સામેથી લઈ લીધી હતી. એ સામે અલ્ટિકા હતી એ લઈને વી ગયા. હવે આવે એની રાહ જોવાની ને પછી જવાનું થાય. એક્ટિવાને સાફ કરી નાખી છે, ગાભો મારી દીધો, ક્લીન થઈ ગઈ છે. હવે લાઈન નીકળી જાય. મંદિરે પહોંચી ગયા છીએ. અંદર જઈને તમને દર્શન કરાવો. હાલો દર્શન કરી લીધા છે. હવે નીકળું સીધો એક્ટિવાને લઈને ઘરે. સોસાયટીમાં ભોગી ગયો છું અને હવે શું કરવું. એટલે અલ્ટિકા પપ્પા આવી ગયા લાગે છે. પૂછીએ હું છે હું નહીં. પપ્પા આવી ગયા. આજ પ્રથમ વાર છે ને બા દાદરા ચડીને ઉપર પહેલી વાર રૂમમાં ગયા. ને કોઈ દિવસ આતા નથી કેમ કે એને દીવા કરવાના હતા માતાજીના. બા એવા દીવા બધી કરવા હતું. મારી માં નાઈ લીધું. માં કુળદેવી માનો, મોગલ માનો ને એમના બાપુનો. મોગલ માન બાપાના ત્રણેયના દીવા મહિના તમારી બધી મનોકામના પૂરી કરજો. ને અહીં બેસ તમારી આગળ. એમાં મોગલ માં એમના બાપુજી કુળદેવી માં મારા છોકરા જેટલું મનમાં ધાર્યું ને બધી એની ઈચ્છા પૂરી કરજો. બસ એટલું તમારી આગળ માગું. બીજું કાંથી જો. બીજું શું જોઈએ? બાના આશીર્વાદ આયરે છે. બે ગયા છો નાસ્તો કરવા. ઘી ઘરનું. હા ઘરનું. ગેસ ફ્રીજ બગડી ગયું છો આપણું. લાઈટ થતી બંધ થઈ ગઈ. હમું કરાવવાનું બાકી. પેલા કહી દઉં તમને. બા ફ્રીજ ક્યાં નું બગડ્યું? કેટલા દી છે આપણે? લાઈટ બંધ થઈ ગઈ છે. આપણે કેટલા દી છે બગડ્યું એને? 8 દી થયા. હવે મેળ કરાવો ને હરકું કરી નાખો ને. બોલાવો કારીગર ને. પપ્પા આ જા ફ્રીજ નું કરી નાખો. ખાલી વાલ ગ્લોબ નખાવાનું છે ને કરાવી નાખીએ. કારીગર નવરો નથી. કેમ? મેં કાલે કીધું હતું. રીંગણા ફાઇનલી નાખ્યા છે ટાવેરામાં
કેમ કે એ ગાડી આ યુઝ માટે જ છે, કામકાજ માટે. કેમ કે જો સારે બાજુથી અડેલી છે. પાસે રીંગણા મેકી દઈ અને પપ્પા અત્યારે ગાડી ચલાવશે અને નીકળીએ અમે સીધા બારડા જવા માટે. રીંગણા આશ્રમે દેતા આવી, કેમ કે પૂનમ છે ને તે દિવસે બધાને પ્રસાદી લેવા પણ ત્યાં જવાનું છે. દર વખતે અમે જઈએ છીએ, જેને જૂના વ્યૂઅર હશે ને એને ખબર જ હશે, દર વખતે જઈએ છીએ અમે. ફાઇનલી ગાઈસ બાટડા ભોગી ગયા છીએ. પેલા તો બાપુને મળીએ, દર્શન કરીએ અને પછી છે ને રીંગણા ને એવું મૂકી દઈએ. એક પોટલું તમે લેતા આવો, એક હું લેતો આવું. બે ઉપડી તા બે નો ઉપાડે ને પાવ તમારે વર્તમાન તો હારું લ્યો. વરસાદ નથી, વરસાદ ને હવે તો મોકળો થાય. થોડી કદાચ હા ભમર વાળા મારો હાથ ધ્રુજવા મળ્યો હારું. હા ભાઈ આપણે અને પછી થોડું ઘણું કામકાજ હતું એ બધું પતાવી નાખ્યું મેન પપ્પાએ. અને હજી ગુડુબેન નું નામ લીધું, ઘરે કેમ ન આવી જમવા નોકરીએથી. તો નામ લઈ આવો, શેતાન હાજર હો ગયા. દેખો સુંદડા બાંધેલા ધોળા કલરના. બધા જમવા બેસી ગયા છે. જમવામાં શું છે આજે? આખા રીંગણાનું શાક છે, આયરે રોટલી છે, દાળ ભાત છે, ગોળ લીધો છે પપ્પાએ. આમાં શું અથાણું. સાઈઝ તો ટેમ્પરરી નહીં, ડેઈલી હોય જ છે બધા. અત્યારે ગામમાં હતો હું, એક ભાઈબંધ નો ફોન આવ્યો, એ કે જવું છે કામ માટે. જાઉં છું હું બેન ને એક્ટિવા દેવા માટે, કેમ કે અમારે જવું છે બહાર ભાઈબંધો ને. આમાં જ છે ભાઈબંધો, દેખાય ને તમને. અમારે બધાને બહાર જવાનું છે. અત્યારે ગાઈસ થાર ને લઈને જવું ફોટા પાડવા. અમારે આવી ગયા છીએ બેન ને આપણે એક્ટિવા દેવા માટે. એને દઈ દઈ, કેમ કે આપણે જવાનું છે બહાર. હવે ક્યાં જવાનું શું ખબર, ફોટા પાડવાનું કીધું છે ભાઈબંધે, પણ હવે ખબર નહીં ક્યાં લઈ જાય, કેમ કે ભાઈબંધ નો કઈ ભરોસો ન હોય, ક્યાં લઈને જાય નહીં. હલો હાલ્યો હવે ગાડી વાળી લ્યો. હું જાઉં છું બહાર. ગાડી વાળી ને એ વાળી લે. હાલે ઘરે જવું છે. મારે ઘરે નથી જવાનું, મારે બહાર ગામ જવાનું. ઘરે આજ પાન ખાધું, જેસો રોડે થી આવ્યા અમે સ્વામિનારાયણ મંદિરે, અને ક્યાંય ગયા નહીં. ખોટી ફિલોસોફી કરી નાખી થોડી ઘણી, અને પછી ઘરે આવ્યા છીએ. અત્યારે સ્વામિનારાયણ મંદિરે આવ્યા પાછા, અને રીલ શૂટ કરવાનું છે અમારે. આપણી રીલ તો ગાઈસ શૂટ થઈ ગઈ છે મસ્ત મજાની, અને હવે ઘરે નીકળવું. દિવેશભાઈ સારું હાલો. મહાદેવભાઈ હવે આમ ઉતાર મારી એવું નથી ગાઈસ, બધા ક્રિએટર ને કુંડલાના જેટલા ક્રિએટર છે ને એને ઇન્વિટેશન છે. અને એમ કીધું છે કે રીલ્સ બનાવી દેજો. અને ધર્મનું કામ છે, આમાં ના પડાય એમ છે નહીં, કેમ કે આપણા હિન્દુ ધર્મનું કામ છે. નો પ્રમોશન, આ કાંઈ પ્રમોશન નથી. ધર્મનું કામ હોય એમાં કાંઈ ઢીલ ન હોય, ના ન હોય, બરોબર. કાંઈ અમે પ્રમોશન કે કાંઈ ફીસ લેતા નથી. અમે બધા આવીએ છીએ, અને તમે પણ બધા જરૂરથી આવજો. ઇન્સ્ટામાં નીચે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાની લિંક આપેલી છે, પહેલા તો જઈને આઈડીને ફોલો કરી નાખજો. અને રીલ્સ જરૂરથી જરૂર છે ને જોઈ લેજો, એટલે તમને બધી ખબર પડી જાય કે અમે એની રીલ શૂટ કરવા આવ્યા છે. જો એક કમાલ દેખાડું, આમ જો આમ કેમ બાકી આવું રિસ્ક લેસ કઈ. દિવ્યેશભાઈ ની સ્ક્રિપ્ટ કઈ રીતની ખબર? જય શ્રી રામ, જય ગો માતા. હું છું દિવ્યેશભાઈ અને સાવરકુંડલામાં રહું છું. મસ્ત વ્યૂ આવે છે બેક નો દેવલા હાસી. શ્રી રામ જય ગૌ માતા. હવે મસ્ત ની રીલ શૂટ કરી. હાલો ભાઈ જન્મોત્સવ સમીજી બરાબર જી શ્રી કૃષ્ણ ભાઈ લેમનભાઈ ખરીક ઘરે આવી ગયા આપણે રીલ શૂટ કરીને. ન્યાન ને મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો, પાવર બેગ હારે નહોતું, એટલે કઈ ચાર્જિંગ કર્યું નહીં, પછી બ્લોગ કઈ શૂટ કર્યો નહીં. અને અત્યારે આ બધા જમવા બેસે છે. શું બનાવ્યું તમે? એલા રોય છે કે ને ક્યાં પમ દીધો તો સેવ ટમેટા. મારે નથી ખાવા, મારે મંગળવાર છે. એવું કઈ હું ખાતો નથી ને. આપણે જવાનું છે ગામમાં ફ્રૂટ સલાડ પીવા માટે. હારે આવે છે તો સ્પોન્સર થઈ જાવ, સ્પોન્સર થઈ જાવ. સ્પોન્સર કરી નાખા, ઉડાડી દેતા આપણે. મને ખબર છે. હે હારું હો. આપે પોગી ગયા છીએ, અને ક્યાં જવું હું ડિસાઈડ કરી લઉં પેલા, કેમ કે 17 દુકાનો છે, ખુલ્લી હોય ત્યાં જવાનું. ઓર્ડર કર્યું છે આપણે ફૂલ ફ્રૂટ સલાડ, ને આ બેને ઓર્ડર કર્યું. શું કર્યું ઓર્ડર? અમેરિકન ડ્રાય ફ્રૂટ આવી ગયો આપણું તો ફ્રૂટ સલાડ ફૂલ. ઠંડુ નથી ગુડું? તૈયાર હતું તારાથી. કાંઈ વાંધો નહીં, એને ખબર હતી હાલો મહેતા આવવાનું. બધી નો હાલો પી લઈ. આ બેન તમે છે ને સાઈડમાં મૂકી દીધી લો.
કશું છે નહીં. આ બેગ છે મળી આવી ગયું છે આપણે ઓનલાઈન. પૈસા વ્યવહારે મેં દીધા છો, 10 રૂપિયા નથી જોઈ લે, ઘણી નોટો છે. વ્યવહારે મેં દીધા, તે નથી દીધા. તો બાપુજી દીધા તે નથી દીધા. તો બાપુ મારા તો હું કઈ ભાડે લઈને આવીશું ભાઈ. ઉપરથી પડી તું, ઉપરથી ટપ દઈને જેલી લીધી મમ્મીએ. હાલ દીધા તો ક્યાં તમને ખબર. આપણે હાલો જાય ગાડી ચાવી આમાં કોઈ અડે નહીં આપણી ગાડી. જમી કારવીને છે ને નવરાઈ જરીકે મેળીને અત્યારે અલ્ટિગાને લઈને હું નીકળી ગયો છું. એક કામ પતાવવાનું છે, પતાવી નાખીએ અને અલ્ટિગા પછી ઓફિસે દેવા જવાની છે. ઓફિસે દેતા આવીએ ને રિટર્ન પછી ઘરે આવવાનું છે. કામ કીધા જેવું નથી, નહીતર તો કે આવી ગયા છે. જવું છે ને, જવાનું છે ને. હલો હવે નીકળીએ અમે. ઘરે આવી ગયા છીએ આપણે, બધું કામકાજ પતી ગયું છે ને. લિટરલી કેટલા વાગ્યા દેખાડી દઉં તમને. 12 નો ટકોરો થઈ ગયો છે. 12 વાગી ગયા છે અને જે બા જાગે, મમ્મી જાગે, પપ્પા જાગે, દાદા જાગે, બેન એક જ સૂતા છે, બાકી બધા જાગે છે. આપણે હવે એડિટિંગ કરીને હોઈ જાય અને આ વ્લોગને આયોજન કરીએ તો કેવું સારા મળ્યું રહે ને. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આજ નવા વ્લોગમાં. જેથી તમને બધાને બાય બાય.